आत्मा और जीवन तेरी आराधना में तन मन करता समर्पण आत्मा और जीवन तेरी आराधना में तन मन ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શ્રીને રાજકોટ પ્રભુ મંદિરમાં વર્ષ 2026ના પ્રથમ રવિવારે પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કાર રૂપિયા ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્યે છે, જે પ્રભુના દેહ અને લોહીમાં આપણે સામેલ થવાના છીએ, તેના દ્વારા આજે ચોક્કસ આપણે આજ આશીર્વાદિત થઈશું. આવો પ્રભુની આરાધનામાં જોડાઈએ. કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. એટલે જે રાત્રે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, તે રાત્રે તેમણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે એ મારું શરીર છે, એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું એ કરો. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. તમે જેટલી વાર એમાંનું પીઓ છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો. કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો, તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. આમેન. પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર, જીવંત, કૃપાળુ ને રહેમદિલ પ્રભુ, તમારી આરાધના કરતા, તમારું સ્તવન કરતા, તમારી સમક્ષ માન, મહિમા, ગૌરવનું અર્પણ લઈને અમે તમારી પવિત્ર અદ્રશ્ય હાજરીમાં અમારા મસ્તકો નમાવીએ છીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તમે એને યોગ્ય એવા પરમેશ્વર છો. તમે જે સર્વના સર્જનહાર, સર્વના અધિકારી, સર્વાધિકારી તેમજ સર્વ ઉપર દરેક રીતે નિયંત્રણ રાખનાર એવા પ્રભુ છો, એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આજનું અમારું એકતા મળવું તમારી કૃપામાં આશીર્વાદિત બને તેવું તમે કૃપા કરીને થવા દો. અને માટે પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આ પ્રિમાઇસીસને તેમજ અહીં આવનાર એક એક વ્યક્તિને ઈસુના લોહીમાં તમે કવર કરો. દરેક વ્યક્તિના અહીં આવવા થકી પ્રભુ તમને માન અને મહિમા મળે અને દરેક વ્યક્તિ તમારા થકી આશીર્વાદિત થાય તેવી કૃપા થવા દો. સગળી બાબતો તમારા હાથમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આવો આપણા જીવંત ઈશ્વરને માન અને મહિમા આપતા આપણે આપણી જગ્યા પર ઊભા થઈશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 25માં જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 25 અને ક્વાયર આ ગીતમાં આપણને આગેવાની આપશે. पवित्र पवित्र यहोवा, रमे सृष्टि सारी करे तुझ सेवा. करूबी में नागान गाजे सुना दे, सराफीम स्तुति करे उच्च सादे. पवित्र 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 यहोवा, दरी जन्म આવ્યો કરી શ્રેષ્ઠ સેવા. પવિત્ર 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 યહોવા, દરી જન્મ આવ્યો કરી શ્રેષ્ઠ સેવા. સહી સ્તંભ
પવિત્ર 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 યહોવા અમો સંગ રહેજે સદા હે શુભાત્મા પવિત્ર 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 યહોવા અમો સંગ રહેજે સદા હે શુભાત્મા તજે ભૂમિઓ નાથ પ્યારા અમોને સદા સત્યમાં દોરનારા પવિત્ર 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 યહોવા પિતા પુત્ર આત્મા મળી એક દેવા પવિત્ર 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 યહોવા પિતા પુત્ર આત્મા મળી એક દેવા દયાવાન છે તું અનાદિ અનંતા નમો દાસ હું સર્વદા ગુણ ગાતા પવિત્ર 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 યહોવા તમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા કરું ભીમના ગાન ગાજે સુનાદે સરાફીમ સ્તુતિ કરે ઉચ્ચ સાદે પવિત્ર પવિત્ર ઉપર પ્રેરિતોનું વિશ્વાસનામું આપવામાં આવ્યું છે, જે સાથે સાથે વાંચીને ત્રેક ઈશ્વર ઉપરનો આપણો વિશ્વાસ જાહેર કરીએ. પ્રેરિતોનું વિશ્વાસનામું સાથે વાંચીને ત્રેક ઈશ્વર ઉપરનો આપણો વિશ્વાસ જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકને એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મુએલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુએલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આપણે બેસીએ. આવો ફરી એકવાર આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જોડાઈશું અને મહિલા સંગતના પ્રમુખ ક્રિસ્ટીનાબેનને વિનંતી કરીશ તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. મારા જીવન તમારા કૃપાળુ ઈશુ પિતા પ્રભુચંદ તમારો પુષ્કળ આભાર માને છે. ગત આખો અઠવાડિયું તમે અમને સાચવ્યા, સંભાળ્યા અને સહાયને મદદ કરી તંદુરસ્ત રાખ્યા અને આજે અમે આ પવિત્ર દિવસ અમે તમારી હજુરીમાં આવી શક્યા છે તેના માટે આભાર માનીએ છીએ. હા પ્રભુજી, ઘણા લોકો એવા હશે કે આજનો દિવસ જોવા માંગતા હશે પરંતુ નથી જોઈ શક્યા, પરંતુ અમે તમારી નરી દયાની કૃપાને લીધે આજનો દિવસ તમે અમને બતાવ્યો તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ખાસ માંગીએ છીએ તમે અમને આ સુંદર પ્રભુ મંદિર આપ્યું છે તેના માટે આભાર માનીએ છીએ. અમે અહીંયા સારી તમે પૂરી મોકળાશથી અહીંયા ભજન કરી શકીએ છીએ તેના માટે આભાર માનીએ છીએ. તમારી સ્તુતિના ગીતો ગાઈ શકીએ છીએ તેના માટે પણ અમે આભાર માનીએ છીએ. આ પ્રભુજી, અમારી માતૃભાષામાં તમે બાઇબલ આપ્યું છે તે અમે વચન વાંચીએ છીએ, તેના દ્વારા અમને દિલાસો મળે છે, શાંતવન મળે છે અને હૂંફ મળે છે. તેના માટે આભાર માનીએ છીએ પ્રભુજી. આ પ્રભુજી, અમે સ્તુતિના ગીતો ગાવા માટે અમને સુંદર ભજન સંગ્રહ આપ્યું છે તેના માટે પણ અમે આભાર માનીએ છીએ. તેથી કરીને અમે તમારામાં અમે એક થઈ જઈએ છીએ અને તમને અમે મહિમા આપી શકીએ તેના દ્વારા તમે એવું તમને વિનંતી કરીએ છીએ પ્રભુજી. ખાસ માગીએ છીએ અમને પાળક સાહેબ આપ્યા છે તેના માટે આભાર માનીએ છીએ. આ પ્રભુજી, તેઓ જ્યારે વચનના ખુલાસા અમારી સમક્ષ રજૂ કરે છે અને અમને જે માર્ગદર્શન આપે છે તેના માટે આભાર માનીએ છીએ. તેમને અને તેમના કુટુંબને
તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો અને તેમની સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુજી. આ પ્રભુજી અમારી મંડળીમાં જે અલગ અલગ વિંગ્સ આપી છે તેના માટે આભાર માને છે. બાળક ક્ષેત્ર સમિતિ આપ્યું છે તેના માટે આભાર માને છે. તેઓ પ્રભુજી તેઓ પોતાના સમયનો ભોગ આપીને તેઓ જે તમારા માટે તેડાયેલા છે ત્યારે પ્રભુજી તેઓ ખંતથી જે કાર્ય કરે છે તેને તમે આશીષિત કરજો પ્રભુજી. તેઓ સર્વને તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. આ પ્રભુજી ગાયક ગણ આપ્યું છે તેના માટે આભાર માને છે. આત્મિક ગાયનોમાં અમને આત્મિક વાતાવરણમાં અમને દોરી જાય છે તેના માટે આભાર માને છે. તેઓ પણ જે સમય આપે છે ગાનાર વગાડનારને તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુજી. આ પ્રભુજી અમારા ચર્ચમાં જે સન્ડે સ્કૂલ આપી છે તેના માટે આભાર માને છે. શિક્ષક ભાઈ બહેન સુપ્રેન્ટ મેડમને પણ માટે પણ અમે તમારા પુષ્કળ આભાર માને છે. તેઓ પણ જે કંઈ બાળકોમાં જે શિક્ષણ આપે છે તમારું ત્યારે તેના માટે આભાર માને છે પ્રભુજી. તે બાળકો આવતા દિવસોમાં અમારા મંડળીના એક આધારસ્તંભ બનીને બહાર આવે એવું અમે તમને વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુજી મહિલા સંગત આપી છે તેના માટે આભાર માને છે. તેઓ જે વર્ષ દરમિયાન જે એમના કાર્યો કરે છે તે દરેક કમિટીને દરેક બહેનોને તમે તમારા પુષ્કળ આશીષિત કરજો. તેઓને જે ઘરના કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પણ તેઓ જે સમય આપે છે તેને તમે આશીર્વાદિત કરજો પ્રભુજી. આ પ્રભુજી યુથ આપ્યું છે તેના માટે આભાર માને છે. આ પ્રભુજી યુથના ભાઈ બહેનો જે કંઈ કાર્ય કરે છે તેઓ સુવાર્તા આપે છે અને અલગ અલગ જે ત્યાં કાર્ય જોડાયેલા છે તેઓ સર્વને તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. તેઓને પણ તમે તમારા સામર્થ્યથી તમારી કૃપાથી ભરી દેજો પ્રભુજી. એવું તમને વિનંતી અને પ્રાર્થના કરે છે. આ પ્રભુજી તમે અમને પુષ્કળ આશીર્વાદ આપો છો પણ છતાં અમે તમને દુઃખ પહોંચાડીએ છીએ પ્રભુજી. અમે ન જોવાનું જોઈએ છીએ, ન કરવાનું કરીએ છીએ, ન બોલવાનું બોલીએ છીએ અને અમે તમને દુઃખ પહોંચાડીએ છીએ પ્રભુજી. અમે જે ગત દિવસોમાં જે પાપો કર્યા છે એ પાપોની અમે તમારી પાસે કબૂલાત કરીએ છીએ પ્રભુજી. તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો. તમારા રક્તથી તમે અમને શુદ્ધ કરો, પવિત્ર કરો અને અમે જ્યારે આજે પ્રભુની ભેટના ભાગીદાર બનવાના છે ત્યારે પ્રભુજી અમારા હૃદયોને અમારા મનોને તમે તૈયાર કરો પ્રભુજી. એવું તમને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. આ અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના તમે સાંભળો છો, સ્વીકાર કરજો બાપ. અમે માંથી ગીત નંબર 430માં જોડાઈશું અને ક્વાયર આ ગીતમાં આપણને આગેવાની આપશે. આપણે આપણી જગ્યા પર બેસીને જ ભજન સંગ્રહમાંથી ગીત નંબર 430માં જોડાઈએ. વર્ષે દિવસે દિવસે વિભુદેવળ જીવનમાં અતિશય કરે જાણે ખરી તુજ સત્ય વિશે મુझे આત્મા સદા તુજમાં વિકસે. મનમાં તનમાં મુझ વર્તનમાં વર ભક્તિ રહે રસ જીવનમાં. મનમાં તનમાં મુझ વર્તનમાં વર ભક્તિ રહે રસ જીવનમાં. ભવ સત્ય દયા શુદ્ધતા ક્ષમતા ધનવાન થવા ભરે જ મતા. નવલે વર્ષે દિવસે દિવસે વિભુદેવળ જીવનમાં અતિશય. હરિતાપ વધારિલને ગમતા હર દે હર રોજ કરી મમતા. હરિતાપ વધારિલને ગમતા હર જે હર રોજ કરી મમતા. કરવાસ હૃદય આસ ફળે તવ પ્રેમલ ગીત ગવાય બળે. નવલે વર્ષે દિવસે દિવસે વિભુદેવળ જીવનમાં
જાણ ખરી તુજ સત્ય વિશે, મુજ આત્મ સદા તુજમાં વિકસે. વિભાગમાં કરંથીઓને પાઉલ પ્રેરિતે લખેલો પહેલો પત્ર, તેનો 11મો અધ્યાય, તેના 17મા વચનથી અંત સુધી એટલે 34મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં કરંથીઓનો પહેલો પત્ર 11મો અધ્યાય 17 થી 34, અને સ્ટેનલીભાઈ મારું આવે છે તો એરિકભાઈ આપણને આ વચન વાંચી સંભળાવશે. અને એરિકભાઈ વાંચન વાંચીએ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરી એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાર આપણને લીડ કરશે. વચનો પ્રભુના શાસ્ત્રમાં જે લખેલા છે બધા પૂરા થયા છે ને થવાના ના થશે મિથ્યા કદા. આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ટળે, બેચેન દિલડાની બીમારી એ જ વચનોથી ટળે, બેચેન દિલડાની બીમારી એ જ વચનોથી ટળે. કરંથીઓને પહેલો પત્ર 11મો અધ્યાય 17 થી અંત સુધી. પરંતુ આટલું કહીને હું તમારા વખાણ કરતો નથી, કેમ કે તમે સુધારાને સારું નહીં પણ બગાડને સારું એકઠા થાઓ છો. કારણ કે પ્રથમ તો એ છે કે તમે સભામાં એકઠા થાઓ છો ત્યારે તમારામાં ફાટફૂટ હોય છે એવું મારા સાંભળવામાં આવે છે. અને થોડે ઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું, કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલુમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે. પણ એથી જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે, કેમ કે ખાતી વખતે તમારામાંનો દરેક પોતપોતાનું ભોજન કરી લે છે. કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ છાકટો બને છે. તમારે ખાવું પીવું હોય તો શું તમારે ઘર નથી? કે શું તમે દેવની મંડળીને ધિક્કારો છો અને જેઓની પાસે નથી તેઓને શરમમાં નાખો છો? હું તમને શું કહું? શું એ બાબતમાં હું તમને વખાણું? હું તમને વખાણતો નથી, કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. એટલે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો તે રાતે તેણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે એ મારું શરીર છે, એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે. મારી યાદગીરીને સારું એ કરો. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. તમે જેટલી વાર એમાંનું પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો. કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે કે તેનો પ્યાલો પીશે તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે. પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું. કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીવે છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે. એ જ કારણથી તમારામાં ઘણા દુર્બળ અને રોગી છે અને ઘણા એક ઊંઘે છે. પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે, પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય. તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા સારું એકઠા થાઓ ત્યારે એકબીજાની વાટ જુઓ. જો કોઈ ભૂખ્યો હોય તો તે પોતાને ઘેર ખાય, રખેને તમારું એકઠા મળવાનું સજાપાત્ર થાય. બાકીનું હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. પ્રભુ તેમના વાંચેલા વચનો પર આશીર્વાદ આપે. આમેન. આમેન. થેન્ક યુ. એણે પોતાનો એકજનિક દીકરો આપ્યો કે સારું કે છે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશ ન પામે તે પણ અનંત જીવન પામે. તેણે આપણા પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકજનિક દીકરો આપ્યો. આવો આપણે ગીતમાં જોડાઈએ અને ગીત નંબર હિન્દીમાં ગાઈશું 44 નંબર. બોલો જય મિલકર જય, બોલો જય યેશુ કી જય.
बोलो जय मिलकर जय मिलकर जय सुखी जय बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय 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 बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय 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 तेरे प्रेम की यही रीत मन में भर दे तेरी प्रीत तेरे प्रेम की यही रीत मन में भर दे तेरी प्रीत तेरे प्रेम के गाएगी हालेलुया तेरे प्रेम के गाएगी बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय 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 क्रूस पर अपना खून बहा मुझे पापी को दी शिफा क्रूस पर अपना खून बहा मुझे पापी को दी शिफा मन मोरे तू बोल सदा हालेलुया मन मोरे तू बोल सदा बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय 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 तेरी कुदरत की आशान खुद ही दाता खुद ही दाता तेरी कुदरत की आशान खुद ही दाता खुद ही दाता पूरे कर मन के अरमान हालेलुया पूरे कर मन के अरमान बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय 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 खिदमत अपनी ले मुझसे इस मंदिर में तू बसे खिदमत अपनी ले मुझसे इस मंदिर में तू बसे जग में तेरा नाम रहे हालेलुया जग में तेरा नाम रहे बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय 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 बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय 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 આવો હજી એક આપણે ગીત ગાઈશું હિન્દી વિભાગમાં 109 નંબર યેસુ હે સચ્ચા ગડરિયા ઉસકી હમ ભેડે हैं અમુકમાં 105 નંબર હશે यीशु है सच्चा गडरिया उसकी हम बेड़े हैं हरी चराइयों में हमें चराता है यीशु है सच्चा गडरिया उसकी हम बेड़े हैं हरी चराइयों में हमें चराता है हालेलुया आमीन हालेलुया आमीन हालेलुया आमीन हालेलुया आमीन घाटी पहाड़ों में ले चलता है जहाँ
जहाँ पर सुखदाई जल के झरने हैं, कहीं पहाड़ों में ले चलता है जहाँ पर सुखदाई जल के झरने हैं। यीशु है सच्चा गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन। हमें किसी का डर अब तो नहीं है, क्योंकि यीशु जो मेरा साथी है। हमें किसी का डर अब तो नहीं है, क्योंकि यीशु जो मेरा साथी है। यीशु है सच्चा गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन। मार्गों में मेरी रक्षा वो करता है, शैतान के हाथों से हमें बचाता है। मार्गों में मेरी रक्षा वो करता है, शैतान के हाथों से हमें बचाता है। यीशु है सच्चा गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। यीशु है सच्चा गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन। પવિત્ર પવિત્ર સૈન્ય જાગતા સ્વીતારા અમારા આરાધનાના અર્પણો તથા અમારા જીવતા જીવનનું અર્પણ અમે તમારા ચરણોમાં લાવીએ છીએ, જે તમે સ્વીકાર કરો. આમેન. બેસીએ. આગેવાની માટે પ્રભુનો આભાર માનીએ છીએ ને આવો આ સમય આપણે મધ્યસ્થીની વિનંતીમાં જવા માંગીએ છીએ. ખાસ કરીને બે દુઃખિત પરિવારને આપણે યાદ કરીશું. સલોમીબેન નરેન્દ્રભાઈ પાંથના ભાઈ, નામ એમના ભાઈ બોમ્બે નંદરબાર રહેતા હતા અને તે પ્રભુમાં ઊંઘી ગયા. બાળકીય સેવા એ આપતા હતા અને એ જીવન માટે પ્રભુનો આભાર માનીશું. સલોમીબેન નરેન્દ્રભાઈ પાંથને એમના પરિવારને માટે ખાસ પ્રાર્થના કરીશું. એ સાથે દિનેશભાઈ કટારા અને સુહાસિનીબેન કટારા એમના માટે પણ ખાસ પ્રાર્થના કરીશું, કેમ કે સુહાસિનીબેન કટારાના ભાઈ રેવરન વિલ્સન ભગોરા સાહેબ પ્રભુમાં ઊંઘી ગયા છે અને ભગોરા પરિવારને માટે આપણે ખાસ પ્રાર્થના કરીશું. માન્ય રેવરન વિલ્સન ભગોરા સાહેબના જીવાઈ ગયેલા જીવનને માટે પણ ખાસ પ્રભુની આગળ પ્રાર્થના કરતા આભાર માનીશું. એ સાથે સુહાસિનીબેન કટારા કે જેમનું આવતીકાલે ઓપરેશન થનાર છે, આપણે દર રવિવારે એમના માટે પ્રાર્થના કરીએ છીએ અને આવતીકાલે એમના ઉપર સર્જરી કરવામાં આવશે, તો તેમના માટે ખાસ પ્રાર્થના કરીએ કે સર્જરી પ્રભુ આશીર્વાદિત કરે અને પ્રભુ તેઓને સાજાપણું આપે. એ સિવાય પણ આપણી મંડળીના જે વાલાઓ બીમાર છે તેઓને પણ આપણે પ્રાર્થનામાં યાદ રાખીશું. આવો મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હો અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા જીવંત પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, કેમ કે એક એવા ઈશ્વરની સમક્ષ અમે અમારા મસ્તકો નમાવ્યા છે કે જે અત્યારે અમને સાંભળે છે. એટલું જ નહીં પણ અમારા હૃદયના વિચારોને પારખે છે.
હો પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે અમે જે પ્રાર્થના દ્વારા તમારી આગળ વિનંતી મૂકીએ છીએ એ તમે ફક્ત સાંભળો છો એટલું જ નહીં, પણ અમે માંગીએ કલ્પીએ એના કરતાં વિશેષ અમારા હકમાં કરવાનું સામર્થ્ય ધરાવો છો ને એ કરો છો. તે માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ભૂતકાળમાં અમે તમારી પાસે જે કંઈ માંગ્યું ખ્રિસ્તમાં પિતા તમે અમારા હકમાં એ કર્યું છે તે માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને એ જ વિશ્વાસ સાથે આજે પ્રભુ અમે સીએનઆઈ રાજકોટ પરિવારને માટે પ્રાર્થના કરીએ છીએ. અમારા મંડળી રૂપી પરિવારને પ્રભુ તમે તમારો ખૂબ આશીર્વાદ આપજો. અમારી મંડળીમાં જે કુટુંબો આપ્યા છે, કુટુંબની જે વ્યક્તિઓ છે ને એ વ્યક્તિઓને તમે તમારું નામ આપ્યું છે, તમારી જીવંત ઓળખ આપી છે. ત્યારે અમારી પ્રાર્થના છે પ્રભુજી, દરેક કુટુંબોમાં પ્રાર્થનાની બેદી હંમેશા સળગતી રહે, તમારું વચન દરરોજ વંચાય અને એ દ્વારા એ જીવનો એવા આશીર્વાદિત થાય કે એ જીવનો જ્યાં જાય જ્યાં રહે ત્યાં પ્રભુ એ મીઠા ને અજવાળા સમાન બની શકે. અને એવું જીવન જીવવા માટે સર્વને તમે કૃપા આપો તે અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારી મંડળીમાં જે વડીલો છે તેઓના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ એક મોભ સમાન એવા વડીલો તમે અમને આપ્યા છે કે જેમને અનુભવનો ભાથો છે અને પ્રભુજી તેઓ પોતાના અનુભવના આધારે અમને તમારામાં સ્થિર રાખે છે, કુટુંબ ચલાવી રહ્યા છે, મંડળી ચલાવી રહ્યા છે. એ સગળા જીવનો માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. એ વડીલોના સારી તંદુરસ્તીને માટે અમે તમને વિનંતી કરીએ છીએ. વૃદ્ધાવસ્થાના કારણે કદાચ દૈહિક રીતે ઘણી બધી મર્યાદાઓ હોઈ શકે, પણ અમે તમારી કૃપા માંગીએ છીએ. તમે તમારી કૃપા રોજ એમના માટે નવી ને તાજી પૂરી પાડો અને પ્રભુ તમે તેઓને આત્મામાં ને દેહમાં બળવાન કરતા જાઓ તેવી પણ અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારી મંડળીના જે બહેનો છે પ્રભુ તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. જેઓના શિરે ઘરની જવાબદારી છે, કુટુંબની જવાબદારી છે, જવાબદારી અદા કરવાનું સામર્થ્ય, બળ અને જ્ઞાન તમે આપજો પ્રભુજી. એમના જીવનો એવા પ્રેમથી ભરેલા રહે કે જેથી કરીને એમના દ્વારા એ આખું ઘરનું વાતાવરણ પણ પ્રેમથી ભરેલું રહે અને દરેક ઘરમાં પ્રભુજી એ પ્રેમ છલકાતો રહે એવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. પ્રભુજી જે જોબ કરે છે એવા બહેનોને ઘર અને જોબ બંનેને સમન્વય કરીને પ્રભુજી બંને બાબતને ન્યાય આપીને તેઓ એ કામ કરી શકે તે માટે તમે તેઓને પુષ્કળ કૃપા આપજો તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. એ સાથે પ્રભુજી જે ભાઈઓ છે તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. જે નોકરી, ધંધો, વ્યવસાય, આવકના જે કંઈ સ્ત્રોત તમે આપ્યા છે એ બધામાં તેઓ જે મહેનત કરે છે મહેનત ઉપર તમારો આશીર્વાદ ઉતરવા દેજો. પુનર્નિયમ 28નો આશીર્વાદ દ્વારા પ્રભુ એમના ભંડારો, એમના હાથના કામ હંમેશા તમારા થકી આશીર્વાદિત થયેલા રહે તે અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. જે બાળકો અભ્યાસ કરે છે એમના ભવિષ્યને માટે અમે તમારી કૃપા માંગીએ છીએ પ્રભુજી. ખાસ કરીને 10 અને 12માં જે બાળકો છે પ્રભુજી બોર્ડની એક્ઝામ આ વર્ષે આપવાના છે, સગળાને તમારું જ્ઞાન આપો, તમારું ડાપણ આપો, સારી યાદ શક્તિ આપો, મહેનત કરવા માટે સહાયને મદદ કરો અને પ્રભુજી એમની મહેનત જ નહીં પણ એમની મહેનત અને તમારી કૃપાના સમન્વયમાં એક સારું રિઝલ્ટ તેઓ મેળવી શકે ને એમનું ભવિષ્ય તમારા હાથમાં ઉજ્જવળ અને બ્રાઇટ હોય તેવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. એ સાથે પ્રભુજી અમે અમારી મંડળીના દરેક વિંગ્સને માટે આભાર માનીએ છીએ. પાસ્ટોરેટ કમિટીને માટે, સિનિયર સિટીઝન્સને માટે, મહિલા સંગતને માટે, સન્ડે સ્કૂલને માટે, યુથને માટે, ક્વાયરને માટે, પોલ ટીમ, પિત્તર ટીમને માટે અને અન્ય જે કંઈ સેવાઓ ચાલે છે દરેક સેવાઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. બાઇબલ અભ્યાસ ચાલે છે તેના માટે, પ્રાર્થનાની સંગતો ચાલે છે તેના માટે પ્રભુ એ બધી જ સેવાઓને તમે ખૂબ આશીર્વાદિત કરજો. દરેક સેવામાં જોડાનાર વ્યક્તિઓને તમે તમારો પુષ્કળ આશીર્વાદ આપજો તે પણ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. એ સાથે પ્રભુજી અમારી મંડળીમાં જે બાલાઓ બીમાર છે તેવા સ્નેહીજનોને અમે તમારી પાસે લાવીએ છીએ. ખાસ કરીને કોલરનભાઈને માટે, ચાર્લ્સભાઈને માટે, આર્થરભાઈને માટે, સાગરભાઈને માટે, તેમજ દીકરો લિયાન્સને માટે પ્રાર્થના કરીએ છીએ. ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે પ્રાર્થના કરીએ છીએ. દીપકભાઈ બાવીસીને માટે પ્રાર્થના કરીએ છીએ. કમલેશભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ. વિપુલભાઈ ક્રિશ્ચનને માટે પ્રાર્થના કરીએ છીએ. કમળાબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. વિજયાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. અબિગાયલબેન હાલોરીને માટે પ્રાર્થના કરીએ છીએ. સુહાસિનીબેન કટારાને માટે પ્રાર્થના કરીએ છીએ. હાઇઝિકભાઈ પટેલને માટે પ્રાર્થના કરીએ છીએ. દીકરા એમ્યુઅલ જોન્સનને માટે પ્રાર્થના કરીએ છીએ. સ્ટીફન ગોહિલને માટે પ્રાર્થના કરીએ છીએ.
પ્રભુ આ તમામ સ્નેહીજનો અને એ સિવાય પણ અમારી જાણ બહાર જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો આજે અત્યારે પ્રભુ તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ એમને સ્પર્શ કરે અને ઈશ્વરના લોહીમાં જે સાજાપણું છે તે તેઓ પ્રાપ્ત કરે તે મારી ખાસ પ્રાર્થનાને વિનંતી. વિશેષ કરીને પ્રભુજી અમે સુહાસિનીબેન કટારાને તમારી કૃપા નીચે લાવીએ છીએ. આવતીકાલે તેઓનું ઓપરેશન થનાર છે. પ્રભુ અત્યાર સુધી જે કંઈ ટ્રીટમેન્ટ તેમણે લીધી છે તમે તમારી કૃપામાં એ ટ્રીટમેન્ટને આશીર્વાદિત કરી છે તેના માટે આભાર માનીએ છીએ. આવતીકાલે જે ઓપરેશન થનાર છે તેના માટે પ્રભુ અમારા બેનને તમારા પવિત્ર સુરક્ષિત હાથમાં અમે સોંપીએ છીએ. તમે તેઓના બોડીનો સંપૂર્ણ કંટ્રોલ લેજો. ઓપરેશન કરનાર ડૉક્ટરને ઓટીમાં ઉપસ્થિત રહેનાર દરેક વ્યક્તિને પવિત્ર આત્મા દ્વારા નિયંત્રિત કરજો. જે સાધનોનો ઉપયોગ કરવામાં આવશે, જે મેડિસિન્સનો ઉપયોગ કરવામાં આવશે, તમામ પર ઈસુના લોહીનો છંટકાવ કરીને એને શુદ્ધ અને પવિત્ર કરજો. અને ઓપરેશન પ્રભુ તમે પોતે કરો અને એ ઓપરેશન સફળ થાય, એક નવું જીવન અમારા બેનને પ્રાપ્ત થાય તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. એ સાથે પ્રભુજી અમે ખાસ સુહાસિનીબેન કટારા તેમજ એ દુઃખિત પરિવાર, સમગ્ર ભગોરા દુઃખિત પરિવારને માટે પ્રાર્થના કરીએ છીએ. એ સાથે સલોમીબેન, નરેન્દ્રભાઈ પાંથ અને એમના જે પરિવારો દુઃખિત છે તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી એ બંને કુટુંબમાં પાછલા દિવસોમાં મરણના પ્રવેશના કારણે પ્રભુજી તેઓ દુઃખી છે. અમારી પ્રાર્થના છે એમના આંખના આંસુ લૂછનાર ઈશ્વર તમે છો તેનો અહેસાસ તેઓને થવા દો પ્રભુ. એમના હૃદયમાં તમારો સાચો ખરો દિલાસો અને એ શાંતિ કે જે દુનિયાની બીજી કોઈ વ્યક્તિ કે સૃષ્ટ વસ્તુ નથી આપી શકતી, એ શાંતિ તેઓના હૃદયમાં તમે ભરો, સ્થાપો તેવી અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. એ સાથે પુનરુત્થાનની પ્રભાતે અમે પાછા મળીશું એ આશા તમે બાઇબલમાં અમને આપી છે. ત્યારે પ્રભુ એ આશામાં વિશ્વાસ કરવા અને વિશ્વાસમાં દિલાસો મેળવવા તમે તેઓને સહાયને મદદ કરજો તેવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા માન્ય બિશપ સાહેબને માટે પ્રાર્થના કરીએ છીએ. CNI સિનડમાં ડેપ્યુટી મોડરેટર તરીકેની મોટી જવાબદારી છે, સાથે ગુજરાત ડાયોસિસની બિશપ તરીકેની મોટી જવાબદારી છે. જવાબદારી અદા કરવા માટે તમે તેઓને સામર્થ્ય, બળ, જ્ઞાન, ડાપણ આપજો. પવિત્ર આત્માદેવ તમે તેઓના દ્વારા અમારી ડાયોસિસ અને સિનડને ચલાવો કે જેથી કરીને પ્રભુ તમારી ઈચ્છા, તમારી યોજના જ અહીં પરિપૂર્ણ થાય, તમને માન અને મહિમા મળે. એ માટે તમારા સેવકની દરેક દોડધામને, દરેક મુસાફરીને, દરેક નિર્ણયો લેવાની, કમિટી લેવાની, દરેક જગ્યાએ ઉપસ્થિત રહેવાની બધી જ સેવાઓને તમે ખૂબ આશીર્વાદિત કરજો તે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. કાર્યવાહક સમિતિને માટે, તમામ ધર્મ સેવકોને માટે પણ અમે એ જ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી એક લીડર્સ તરીકે CNIને આગેવાની આપી રહ્યા છે ત્યારે પ્રભુ તમે એમને જ્યાં પણ જે પણ વ્યક્તિને મૂક્યા છે પ્રભુજી ત્યાં તેઓ તમારી ઈચ્છાની યોજનામાં લીડ કરી શકે, તમારી ઈચ્છાની યોજનામાં લોકોને તમારા વચનમાં આગેવાની આપી શકે અને તમારા બીજા આગમનને માટે મંડળીને લોકોને તૈયાર કરી શકે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુજી અમારા રાજકોટ શહેરને, ગુજરાત રાજ્યને અને ભારત દેશને અને વિશ્વને તમારી કૃપા નીચે લાવીએ છીએ. પ્રભુજી તમારા આગમનને માટે સર્વ કાંઈ તૈયાર થાય એવી કૃપા અમે માંગીએ છીએ. માટે સુવાર્તા પ્રચાર કરતી તમામ સંસ્થાઓને તમે ખૂબ આશીર્વાદિત કરજો, વેગવંતી બનાવજો અને દરેક ઘૂંટણ તમારી આગળ નમે, દરેક જીભ તમને પ્રભુ ઈસુ છે એ કબૂલ કરે એ માટે પ્રભુજી દરેકને તમારું નામ પહોંચે એવી કૃપા તમે થવા દો. વિશેષ કરીને પ્રભુ અમારી પ્રાર્થના છે કે જ્યાં યુદ્ધો ચાલે છે ત્યાં શાંતિનું વાતાવરણ સ્થપાય, જ્યાં બેકારીની સમસ્યા છે, બેરોજગારીની સમસ્યા છે, પ્રભુજી અન્ય ઘણા બધા પ્રશ્નો છે, દુકાળ છે, ધરતીકંપો થઈ રહ્યા છે, ઘણી જગ્યાએ સુનામીના કારણે પ્રોબ્લેમ છે. પ્રભુ ઘણા બધા પ્રોબ્લેમ્સમાં લોકો જીવી રહ્યા છે. પ્રભુ તમારી કૃપા થવા દો. તમને જ્યારે તમે આ પૃથ્વી પર હતા ત્યારે લોકોને જોઈને દયા આવી, કેમ કે તેઓ વેર વિખેર થયેલા હતા. પ્રભુ અમારી એ જ પ્રાર્થના છે, આ વિશ્વને ફરી એકવાર તમે પુનઃસ્થાપિત કરો પ્રભુજી. વિશ્વના પ્રત્યેક વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે, માન આપે, સન્માનથી જુએ અને તમારી કૃતિ તરીકે પ્રભુ બધા એકબીજાને સપોર્ટ કરીને તમારી ઈચ્છાની યોજના વિશ્વમાં પરિપૂર્ણ કરનારા બની શકે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. ફરી એકવાર અમે પોતે પણ અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. આજે તમે તમારા પવિત્ર મેજમાં અમને સામેલ થવાની તક આપી રહ્યા છો ત્યારે એ મેજ માટે અમને તમે તૈયાર કરો. અમે આત્માથી પ્રભુજી તમારી કૃપાનો અનુભવ કરતા એ પવિત્ર મેજમાં સામેલ થઈએ અને પ્રભુજી આ મેજ અમારા માટે આશીર્વાદ લાવનાર બની જાય એવી કૃપા તમે થવા દેજો. અને માટે પ્રભુ અમે બધાને આજની આખી ભક્તિ સભા તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેણે સદા અમારી પ્રાર્થના સાંભળીને જવાબ આપ્યો છે તેના નામમાં માંગીએ છીએ. પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આમેન.
આવો આ સમય આપણે ક્વાર તરફથી ખાસ સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચન તરફ જઈશું. ક્વારને વિનંતી કરીશ તેઓ ખાસ ગીતમાં દોડશે. જાઓ તજીને ભ્રમણા, દિવસ ન્યાયનો આવે તે પહેલા, તારણ પામી લો ઈસુ વહેલા. તારણ પામી લો ઈસુ વહેલા. કૃપાના દિવસો છે હમણાં, જેથી જાઓ તજીને ભ્રમણા, જેથી જાઓ તજીને ભ્રમણા. दुराचारे बमी रही जिंदगी, जरा तो वो करो ने विचार. दुराचारे बमी रही जिंदगी, जरा खूब करो ने विचार. जरा खूब करो ने विचार. नहीं મળશે જીવન ફરીને, માનો ઈસુને તારણહાર, માનો ઈસુને તારણહાર. કૃપાના આ દિવસો છે હમણાં, જેથી જાઓ તજીને ભ્રમણા, જેથી જાઓ તજીને ભ્રમણા. જોને ઘાયલ આંગે વહે છે ધાર, કરવા માનવ આનસે ઉધાર. વિશે થંભે આપ્યો પોતાનો પ્રાણ, ધરવા સૌ પાપીને ત્રાણ. જોને ઘાયલ આંગે વહે છે ધાર, કરવા માનવ આનસે ઉધાર. વિશે થંભે આપ્યો પોતાનો પ્રાણ, ધરવા સૌ પાપીને ત્રાણ. ધરવા સૌ પાપીને ત્રાણ. આ અંતિમ સમય આપો, મહિમા ઈસુને અપરંપાર, મહિમા ઈસુને અપરંપાર. કૃપાના આ દિવસો છે હમણાં, જેથી જાઓ તજીને ભ્રમણા, જેથી જાઓ તજીને ભ્રમણા. નિજ રાત્રિ
માફીનું દ્વાર. નિજ રક્તથી ધોવા પાપનું આહવાન, આવો ઈસુ કરે છે પુકાર. બંધ થયેલ એદને ભાગે જવા, ફરી ખોલે તે માફીનું દ્વાર. ફરી ખોલે તે માફીનું દ્વાર. હસી કમર દીપ જલાવી, આવો ઈસુને મળવા તૈયાર. આવો ઈસુને મળવા તૈયાર. કૃપાના આ દિવસો છે હમણાં, જેથી જાઓ તજીને ભ્રમણા. જેથી જાઓ તજીને ભ્રમણા. દિવસ ન્યાયનો આવે તે પહેલા, તારણ પામી લો ઈસુમાં વહેલા. તારણ પામી લો ઈસુમાં વહેલા. જેથી જાઓ તજીને ભ્રમણા. તારણ પામી લો ઈસુમાં વહેલા. જેથી જાઓ તજીને ભ્રમણા. ફરી એકવાર આપણા પવિત્ર પરમેશ્વરના નામમાં આપ સર્વને આજના પવિત્ર રવિ ભક્તિ સભામાં આવકાર કરતા સલામ પાઠવું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્ય છે તે દ્વારા આપણે આજે આશીર્વાદિત થઈશું. કરંથીઓનો પહેલો પત્ર તેનો 11મો અધ્યાય 17મા વચનથી અંત સુધી પ્રભુના પવિત્ર મેજ વિશે શિક્ષણ આપવામાં આવ્યું છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, આ પવિત્ર મેજ આપણા માટે આશીર્વાદ સમાન છે, કેમ કે પ્રભુ તરફથી એ આપવામાં આવ્યું છે. પાઉલ કહે છે કે પ્રભુ તરફથી મને મળ્યું છે ને મેં તમને સોંપી દીધું છે. પ્રભુ એ તો આપણા પિતા છે, આપણા દેવ, આપણને પ્રેમ કરનાર. અને એક બાપ પોતાના બાળકને એના માટે જે સારું છે, શ્રેષ્ઠ છે એ જ આપે. જો એ પરમ પવિત્ર પરમેશ્વર તરફથી મળેલી આ અદ્ભુત અમૂલ્ય ભેટ છે તો ચોક્કસ તે આશીર્વાદિત છે. ચોક્કસ આપણા માટે બહુ બધા આશીર્વાદો લાવનાર એ ભેટ. પણ પાઉલ કરંથની મંડળીને એમ કહે છે, ધ્યાન રાખજો, કાળજી લેજો, સાવચેત થજો. પરમેશ્વરે આપેલી આ ભેટ, એનું રહસ્ય, એનું મર્મ, એનો ભેદ જાણ્યા વગર જો તમે એમાં સામેલ થાઓ છો તો એ ખાધાથી કે પીધાથી તમે અપરાધી ઠરો છો. એ જ પવિત્ર મેજ કે જે આશીર્વાદ સ્વરૂપમાં આપણને આપવામાં આવી છે એ જ આપણા માટે શ્રાપરૂપ બને છે. અને માટે આની પવિત્રતા, એની ગંભીરતા, એનું રહસ્ય, એનું મર્મ, એનો ભેદ જાણવું બહુ જરૂરી બની જાય છે. વર્ષો પહેલાંની એક સ્થિતિની વાર્તામાં મેં વાંચી હતી. જૂના સમયમાં આપણા દેશમાં ખેતી પર નભતો આપણો દેશ, એક કુટુંબ ગામડામાં રહેતો હતો ને એમની પાસે સારી એવી ખેતી હતી. બાપ, દીકરા અને એક નાનકડું પરિવાર. 2-3 વર્ષ દુકાળના ગયા, એના કારણે ખેતીમાં કશું પાક્યું નહીં. તો પિતાએ વિચાર કર્યો કે હવે ઘર ચલાવવું કેવી રીતે. ઘરમાં એમના પત્ની એટલે દીકરાના મમ્મી, એમના મમ્મી અને દીકરો
ખાવા કાંઈક તો જોઈએ. એટલે પિતાએ કુટુંબ સાથે બેસીને નક્કી કર્યું કે હવે દુકાળના વર્ષોમાં ખેતીમાં કાંઈ આપણને પ્રાપ્ત થાય એવું નથી, તો હું શહેરમાં જઉં, મોટી સિટીમાં જઉં અને ત્યાં કંઈક નોકરી ધંધો કરું અને આવક મેળવું કે જેથી કરીને આપણા કુટુંબનું ભરણ પોષણ થાય. અને પિતા કુટુંબની રજા લઈને, વિદાય લઈને શહેરમાં જાય છે. ભાઈ શહેરમાં આવે છે. પ્રભુએ એને સાથ આપ્યો. એક થોડોક સમય ક્યાંક નોકરી કરે છે, થોડા પૈસા ભેગા કરે છે અને પછી એક નાનકડી દુકાન કરે છે. બિઝનેસ સારો ચાલ્યો, દુકાન આશીર્વાદિત થઈ, બહુ બધું ભેગું થયું. ભાઈ જ્યાં રહેતા હતા એની બાજુમાં જ શહેરમાં એક બેંક હતી અને ભાઈએ જે કંઈ આવક થતી હતી એ બેંકમાં જમા કરવાનું શરૂ કર્યું અને બેંકમાં બહુ મોટી રકમ એમણે જમા કરી. એક સમય એવો આવ્યો કે એ ભાઈને અચાનક હાર્ટ એટેક આવ્યો અને ભાઈ તો ગુજરી ગયા. પણ મરતા પહેલા એમણે ગામડે પોતાના દીકરાને કાગળ લખ્યો હતો અને પત્રમાં એવું જણાવ્યું હતું કે બેટા, આ મારું એડ્રેસ છે, શહેરમાં હું જ્યાં રહું છું એ જગ્યાનું, અને એની બાજુમાં એક બેંક છે કે જ્યાં મેં તમારા માટે બહુ મોટી રકમ જમા કરી રાખી છે. તું શહેરમાં આવીને એ રકમ મેળવી લેજે. હવે પિતાના મૃત્યુ પછી ભાઈએ ગામડાની જે કંઈ વિધિ કે ક્રિયા કરવાની હોય એ પૂર્ણ કરીને પછી દીકરાએ વિચાર્યું કે ચાલો મારા બાપાએ એડ્રેસ લખ્યું છે એ પ્રમાણે પૂછતા પૂછતા જઈશ. એ પોતે તો અભણ હતા પણ પૂછતા પૂછતા જશે અને એવું વિચાર્યું કે ત્યાં જઈને મારા બાપાએ જ્યાં પૈસા મૂક્યા છે એ પૈસા હું લઈ આવું. શહેરમાં જાય છે, કાગળ બતાવીને એડ્રેસ સુધી પહોંચે છે. બેંકની આગળ આવીને ઊભા રહે છે અને બધાને કોઈકને પૂછ્યું હશે કે આ બેંક આ શું છે, તો આ બેંક છે એમ. પછી એ દીકરો બેંકની ચારે બાજુ આંટા મારે છે, અંદર જાય છે, બહાર આવે છે, શોધ્યા કરે છે કે મારા બાપાએ એ પૈસા મૂક્યા ક્યાં છે, કે ક્યાં કયા બોક્સમાં મૂક્યા છે, કઈ જગ્યાએ થેલી મૂકી હશે, શોધ્યા કરે છે. કેમ કે એને ખબર નહીં બેંકમાંથી પૈસા કઈ રીતે ઉપાડવા. બાપાએ બહુ મોટી રકમ ત્યાં જમા કરી છે, બેંક સુધી પહોંચી પણ ગયો છે, પણ એને ખબર નથી કે કઈ રીતે બેંકમાંથી પૈસા ઉપાડી શકાય. અને માટે એ બેંકની આજુબાજુ ફર્યા કરે છે અને શોધ્યા કરે છે કે એ પૈસા ક્યાં મૂક્યા છે મારા બાપાએ કે હું જઈને એ લઈ શકું. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમારી ને મારી અને ઘણા બધા ખ્રિસ્તી વિશ્વાસ ધરાવનાર લોકોની આવી સ્થિતિ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે બહુ જ મોટી એમાઉન્ટ આશીર્વાદ સ્વરૂપે, એ એમાઉન્ટને શાંતિનું નામ આપી શકો, એ એમાઉન્ટને સાજાપણાનું નામ આપી શકો, એ એમાઉન્ટને તમે પાપોની માફીનું નામ આપી શકો, ઉદ્ધારની વાત કરી શકો, ભરપૂર જીવનની વાત કરો. એ બધું જ પિતાના બેંકમાં જમા કરાવ્યું છે. અને બાઇબલમાં એવા ઘણા બધા પ્રોમિસીસ મળે છે કે જ્યાં પ્રભુએ આશીર્વાદની વાત કરી છે. અને આપણે આ આશીર્વાદ જે લખેલા છે એને લઈને ફર્યા કરીએ છીએ. એ કેવી રીતે મેળવવા, એ કેવી રીતે આપણે પામવા, એની રીત આપણને ખબર નથી. એના કારણે એ આશીર્વાદોથી વંચિત રહ્યા છીએ. બાઇબલમાં ઘણા બધા આશીર્વાદો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે ઘણા બધા આશીર્વાદો, પ્રોમિસીસ આ બેંકમાં જમા કરાયા છે. અને આપણને કહ્યું છે કે તમે એમાંથી લઈ લો. પણ આપણને પદ્ધતિ નહીં ખબર હોવાના કારણે એ પ્રોમિસીસ કે એ વચન લઈને ફર્યા કરીએ છીએ અને આશીર્વાદથી નજીક હોવા છતાં આશીર્વાદથી વંચિત રહી જઈએ છીએ. તો કેવી રીતે એ આશીર્વાદ
એ પ્રોમિસીસને આપણે આપણા જીવનમાં એપ્લાય કરી શકીએ છીએ. એ વાત આજે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ઘણા બધા રસ્તા હોઈ શકે, પણ એમાંનો એક ઉત્તમ માર્ગ કે પ્રોમિસીસ કે જે વચનમાં છે, એ આશીર્વાદ કે જે પિતાએ આ વચન દ્વારા આપણા ખાતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જમા કરાવ્યા છે, એ હું કેવી રીતે મેળવી શકું, એ મેળવવા માટેનો એક રસ્તો તે આ પવિત્ર મેજ છે. આ પવિત્ર મેજ પરમપિતા પરમેશ્વરે પોતે તૈયાર કરીને આપણી સમક્ષ આ મેજ રજૂ કરી છે, કે જેને લેવાથી, જેને પામવાથી આપણે આપણા જીવનમાં એ ઘણા બધા આશીર્વાદો, એની દયા, એની કૃપા, એનો પ્રેમ, એની માફી, એનું ભરપૂરીપણાનું જીવન આપણે મેળવી શકીએ છીએ. કેવી રીતે? તો આ પ્રભુ ભોજનના સંસ્કારને આપણે જ્યારે લઈએ છીએ ત્યારે એ સમજીએ કે આ એક ફક્ત સંસ્કાર નથી, આ એક ફક્ત પ્રણાલિકા નથી, આ એક ફક્ત રૂઢિ નથી, આ એક ફક્ત વિધિ નથી. એ બહુ જ મોટો આશીર્વાદ મેળવવા માટેનો માર્ગ છે. પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કારમાં જો તમે જોશો તો બે મુખ્ય તત્વ આપણે જોઈએ છીએ. રોટલી કે જે ખ્રિસ્તનું ભંગાયેલું શરીર છે, અને દ્રાક્ષારસ કે જે ખ્રિસ્તનું વેવડાવેલું લોહી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું કે તમે જ્યારે જ્યારે એકઠા થાવ ત્યારે ત્યારે આ રોટલી અને દ્રાક્ષારસ લેજો, મારા આવતા સુધી એ કરજો, કેમ કે મારી યાદગીરીમાં તમારે કરતા રહેવાનું છે. અને માટે શરૂઆતથી જ મંડળી એ કરતી આવી છે, આપણે પણ કરીએ છીએ. કરંથની મંડળી પણ આ કરતી હતી. પણ કરંથની મંડળી જ્યારે આ પવિત્ર સંસ્કારમાં સામેલ થતી હતી, ત્યાં કંઈક પ્રોબ્લેમ હતો, કંઈક મુશ્કેલી હતી, કે જેથી એ પવિત્ર મેજ આશીર્વાદને બદલે મંડળીના ઘણા બધા લોકોને માટે શ્રાપરૂપ બની ગયું. અને માટે કરંથની મંડળીના પાઉલ પ્રેરિતે લખેલો પહેલો પત્ર તેનો 11મા અધ્યાયની 17મી કલમ તમે જુઓ, ત્યાં એ પ્રમાણે લખ્યું છે. 17મી કલમથી આગળ આપણે જોઈએ છે, પાઉલ એમ કહે છે કે હું તમારા વખાણ કરતો નથી, કેમ કે તમે સુધારાને સારું નહીં પણ બગાડને સારું એકઠા થાવ છો. અને માટે આ મેજ તમને આશીર્વાદ આપવાના બદલે તમારા માટે શિક્ષા લાવનાર બની જાય છે. હિન્દીમાં બહુ સરસ વચન છે આ, તુમ્હારા ઇકટ્ઠા હોના ભलाई નહીં કિંતુ હાનિ કરતા હો ગયા હૈ. તમે આ લો છો, સારું છે, પણ એનો આશીર્વાદ નથી મળતો, એના બદલે એ બીજું જ કંઈક પરિણામ લાવી રહ્યું છે. એનો અર્થ એ થયો કે આ પવિત્ર મેજ બે પરિણામ લાવે છે. આના લેવાથી બે પરિણામ આવશે. એક, કાં તો એ મેજ હું યોગ્ય રીતે લઉં છું તો મારા માટે આશીર્વાદ લાવનાર બની જાય છે, પણ જો હું અયોગ્ય રીતે લઉં છું તો એ જ મેજ મારા માટે શ્રાપ લાવનાર, શિક્ષા લાવનાર બની જાય છે. પહેલો કોરિન્થી 11મા અધ્યાયને 29મી કલમમાં પાઉલ કહે છે, કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીએ છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે.
ભેદ જાણ્યા વગર. યુનાની ભાષામાં આ ભેદ શબ્દને માટે ડાઇક્રેનો શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. એનો મતલબ કે રહસ્યને સમજવું, ભેદ મર્મ કે એમાં રહેલો ઊંડાણનો જે અર્થ છે તે સમજવું. જેમ કોઈ બેન અનાજમાંથી કાંકરા જુદા પાડે. અનાજમાં ઘણી વખત કાંકરા ભેગા હોય. અત્યારે તો બહુ સારી વ્યવસ્થામાં આપણને એવું નથી જોવા મળતું, પણ પહેલાં જૂના જમાનામાં તમે જુઓ તો કરિયાણા દુકાનમાંથી અનાજ લાવો તો પછી એને સાફ કરવું પડે. અને જેમ એમાં કાંકરા અને અનાજ અલગ પાડવામાં આવે, એવી રીતે આ પવિત્ર મેજનો આશીર્વાદ કઈ રીતે છે, અને જો એ પ્રમાણે પ્રોપર નથી લેતા તો શ્રાપ કઈ રીતે છે તેને અલગ પાડીને જોજો. પાઉલ મંડળીને એમ કહેવા માગે છે. આ રહસ્ય, આ મર્મ, અને માટે એ રોટલી અને દ્રાક્ષારસ બંને અલગ અલગ કાર્ય પ્રગટ કરે છે. જ્યારે આપણે રોટલી ભાંગીને ખાઈએ છીએ ત્યારે આપણા શરીરના સાજાપણા માટે, આપણી મુક્તિને માટે પ્રભુ ઈસુનું બંધાયેલું શરીર તરીકે લઈએ છીએ, અને જ્યારે દ્રાક્ષારસ લઈએ છીએ ત્યારે આપણા પાપોની માફીને માટે ઈસુનું વેવડાવેલું લોહી આપણે જાહેર કરીએ છીએ. આ બે સિવાય ત્રીજું પણ એક રહસ્ય છે. આ સામાન્ય ભોજન સંગત નથી, અને ત્યાં આપણે ભૂલ કરીએ છીએ. આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જાણીએ છીએ કે આ રોટલી એ ઈસુનું ભંગાયેલું શરીર છે. આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જાણીએ છીએ કે આ પ્યાલામાં જે દ્રાક્ષા રસ છે એ દ્રાક્ષનો રસ નથી, પણ ખરેખર તો એ પ્રતીક છે ઈસુનું વેવડાવેલા પવિત્ર લોહીનું, અને માટે એ ઈસુનું પવિત્ર લોહી છે. આ જાણીએ છીએ, પણ ત્રીજી જે બાબત જાણવી જોઈએ કે જે જાણ્યા છતાં અજાણ્યા બનીને આપણે કરીએ છીએ તે એ કે આપણે આ પવિત્ર મેજને સામાન્ય ભોજનને લઈએ છીએ એ રીતે લઈએ છીએ. કરંથની મંડળીમાં આ જ પ્રોબ્લેમ હતો. તેઓ ભોજન માટે એકઠા થતા હતા ત્યારે જાણે સામાન્ય ભોજન હોય એમ. પાઉલ અહીં આગળ કહે છે કે કેટલાક શ્રીમંત લોકો, ધનવાન લોકો, આગળ પડતા લોકો પેટ ભરીને ખાઈ જતા હતા, અને ગરીબ લોકો રહી જતા હતા. કેમ કે એમને એમ કે આ તો જેમ આપણે ખોરાક લઈએ છીએ એ રીતનું છે. આ મેચ આવી રીતે લેવામાં આવે છે ને ત્યારે શ્રાપ લાવનાર બની જાય છે. કેમ કે આ સામાન્ય મેચ નથી. રોજ આપણે જે ઘરે ખાઈએ છીએ એ બહુ ખોરાક નથી. અને જો આપણે એ જ રીતે લાઇટલી લઈએ છીએ કે ઓકે આ તો દ્રાક્ષરસ ને આ તો રોટલી, વેફર, જેમ ઘરે ખોરાક ખાઈએ છીએ, આ રોટલી છે ને આ શાક છે ને આ દાળ છે ને આ ભાત છે, બસ એ જ સમજણથી ખાઈ લો છો, તો એ બાબત આપણા માટે નુકસાનકારક બને છે, અનુગ્રહ લાવનારી નહીં. બીજી બાજુ એની એ પણ છે કે જો સમજીને, વિચારીને, ભેદ રહસ્યને જાણીને એની ગંભીરતા જાળવતા, એની પવિત્રતા જાળવતા, એમાં રહેલા રહસ્યને સમજતા, મગજમાં વિચારતા આપણે જ્યારે પવિત્ર મેજ લઈએ છીએ ત્યારે આપણા માટે એ મેજ આશીર્વાદ લાવનાર બની જાય છે, અનુગ્રહ લાવનાર બની જાય છે. કેમ કે આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર આપણા માટે પોતાનો જીવ આપ્યો. આ રોટલી એ ઈસુનું વધસ્તંભ પર ભાંગવામાં આવેલું શરીર છે. આ પ્યાલો એ ઈસુએ વધસ્તંભ પર વેવડાવેલું પવિત્ર લોહી છે. અને એમાં શું આશીર્વાદ છે તેને જાણવું જોઈએ આપણે. જો તમે જાણશો તો તમને
એમ લાગશે કે ખરેખર આ તો બહુ મોટી વાત છે. મારી સાથે તમે કાઢી શકો યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 53મો અધ્યાય, યશાયા 53. તેની 4થી કલમથી 6ઠ્ઠી કલમ હું વાંચીશ. ત્યાં લખ્યું છે કે ખચિત તેણે એટલે ઈસુએ આપણા દર્દ માથે લીધા છે, આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોના લીધે તે વિંધાયો, આપણા પાપોના લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજા પણ મળ્યું છે. અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનો જીવ આપીને આપણા માટે કેટલું બધું એ પિતાના બેંકમાં જમા કરાવ્યું છે. કેટલી મોટી એમાઉન્ટ, કેટલો મોટો આશીર્વાદ. આપણા દુઃખ એણે લઈ લીધા છે. અને જ્યારે આ લઈએ છીએ ત્યારે એ વિશ્વાસ આપણે કરીએ કે ઈસુએ મારું દુઃખ લઈ લીધું છે. અને જ્યારે એ દાવો કરીએ છીએ ત્યારે આપણું દુઃખ ઈસુ પર નાખી દઈએ છીએ ત્યારે એની શાંતિ પ્રાપ્ત થાય છે. આપણું દર્દ, ઘણી વખત માણસ એવી સ્થિતિમાં મુકાઈ જાય છે ને, એને એમ લાગે છે કે મને કોઈ સમજતું નથી. ઈસુ કહે છે કે તારું એ દર્દ તું ન કોઈને કહી શકે એવું દર્દ પણ મેં મારા માથે લઈ લીધું છે. તું આ લઈને મારી શાંતિને સ્વીકાર. અને જ્યારે એ ગંભીરતાપૂર્વક હું મારું દર્દ ઈસુમાં મૂકી દઉં છું અને એની શાંતિ આ તત્વ દ્વારા મારામાં સ્વીકારું છું, ત્યારે એક અજાયબ જેવી શાંતિ મારા હૃદયમાં સ્થપાય છે. તેના સોળથી મને સાજાપણું મળ્યું છે. આ એ નિશાની છે. આ બતાવે છે કે તમને સાજાપણું, તમારા ખાતામાં એ સાજાપણું, તમારા ખાતામાં એ શાંતિ, તમારા ખાતામાં એ તમારી દરેક પ્રશ્નો કે ચિંતાનો ઉકેલ મૂકી દેવામાં આવ્યો છે. તમે બેંકની આજુબાજુ કેમ ફરી રહ્યા છો? તમને એ આશીર્વાદો મેળવવાની ચાવી પિતાએ આપી દીધી છે. આ તત્વને જ્યારે તમે લો છો ત્યારે એ દાવા સાથે એને લેવાનું છે કે ઈસુ તારા ભંગાયેલા શરીરમાં મારું દર્દ તે લઈ લીધું છે અને આજથી હું મારું દર્દ તને સોંપી દઉં છું. ઈસુ તારા ભંગાયેલા શરીરમાં મારું દુઃખ તે વેઠી લીધું છે. તારા સોળથી મને સાજાપણું મળ્યું છે અને એ સાજાપણું મારે વિશ્વાસથી સ્વીકારવાનું છે. આપણા સર્વના પાપનો ભાર એના પર મૂકવામાં આવ્યો. એનો મતલબ કે જ્યારે આ પ્યાલામાં રહેલા ઈસુના લોહીને હું સ્વીકારું છું ત્યારે મારે એ માનવું, એ વિશ્વાસ કરવો, એ રહસ્ય સમજવું કે આ લોહી કે જે મારા પાપોના વતી બલિદાન સ્વરૂપે વધસ્તંભ પર વેવડાવવામાં આવ્યું છે, એનો મતલબ કે ઈસુનું પવિત્ર લોહી મને હવે શુદ્ધ કરે છે. માટે હું એ પાપમાં નહીં જીવું. હું ઈસુના લોહીથી શુદ્ધ થયેલો, પવિત્ર થયેલો, કૃપા પામેલો એવો એનો સંતાન બનું છું. વાલાઓ, ઈસુએ કહ્યું કે જ્યારે જ્યારે તમે આ લો ત્યારે મારી યાદગીરીને સારું આ કરજો. પાઉલ કહે છે કે જ્યારે જ્યારે તમે કરો છો ત્યારે ઈસુના આવતા સુધી એનું મરણ પ્રગટ કરો છો, એનું મરણ જાહેર કરો છો, એનું મરણ યાદ કરો છો. હવે કોઈ પણ આપણા બહુ નજીકનો સ્નેહીજન હોય, કુટુંબી વ્યક્તિ હોય,
એનું મરણ જો આપણે યાદ કરીએ ને તો આપણા આંખમાં આંસુ આવે, સ્વાભાવિક છે. તમે જેને પ્રેમ કરતા હો, તમારી સાથે વર્ષો જીવ્યા હોય અને મરી જાય, પછી થોડાક દિવસો કે મહિનાઓ કે વર્ષો પછી એમના એ મરણના દિવસને યાદ કરો ને તો ઓટોમેટિક તમારા આંખમાં આંસુ આવે. પાઉલ કરંથની મંડળીને ઈસુ પોતાના શિષ્યોને જુદી વાત કરે છે કે જ્યારે જ્યારે તમે ઈસુના મરણને યાદ કરો, આ લઈને તમે ઈસુનું મરણ યાદ કરો છો ને ઈસુનું મરણ યાદ કરો ત્યારે એને ઉજવજો, એમાં ખુશ થજો. કેમ? કેમ કે ઈસુના એ મરણમાં મારું દુઃખ ચાલ્યું ગયું છે, ઈસુના એ મરણમાં મારું દર્દ વધસ્તંભ પર લેવાઈ ગયું છે, ઈસુના એ મરણમાં મારા પાપની કિંમત ઈસુએ ત્યાં ચૂકવી દીધી છે અને હવે મને છુટકારો મળ્યો છે, એની ખુશી મને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તો 33 વર્ષની ઉંમરે સમથિંગ, કદાચ 30-33 વર્ષ, કદાચ 30 થી 35 વર્ષની વચ્ચેની વય હશે, મૃત્યુ પામ્યા. જુવાન જોધ વ્યક્તિ, એને યાદ કરીને તો માતા મરિયમ રડતા હશે. મારો જુવાન જોધ દીકરો આવી ક્રૂર રીતે મૃત્યુ પામ્યા. પણ ઈસુએ એમને કહી દીધું હતું, તમે રડતા નહીં, મારું મરણ જ્યારે જ્યારે તમે યાદ કરો ખુશી મનાવજો, કેમ કે મારા મરણમાં તો તમને શાંતિ પ્રાપ્ત થઈ છે, મારા મરણમાં તો તમારા સાજાપણાની વાત આવે છે, મારા મરણમાં તો તમારા બધા જ પ્રશ્નો મેં લઈ લીધા છે, શેતાની ગુલામીમાંથી તમને આઝાદ કરાવ્યા છે, એને ઉજવજો. અને માટે આ પવિત્ર મેજ માટે બીજો પણ એક શબ્દ વપરાય છે, યુનાની શબ્દ યુખારિસ્ટ. યુખારિસ્ટ એનો મતલબ આભાર સ્તુતિ કરવી. જ્યારે જ્યારે આની પાસે આવો, આભાર સ્તુતિ કરો કે હો પિતા, તમારા નામને ધન્યવાદ કે તમે આ પવિત્ર મેજમાં મારા માટે કેટલું મોટો આશીર્વાદ રાખી મૂક્યો છે. કેમ કે ઈસુમાં મને હવે શાંતિ પ્રાપ્ત થાય છે, ઈસુમાં મને માફી પ્રાપ્ત થાય છે, ઈસુમાં મારા દરેક પ્રકારના આશીર્વાદો સમાયેલા છે. અને માટે જ્યારે આ રોટલી આપણે લઈએ છીએ અથવા પ્યાલો લઈએ છીએ ત્યારે એક પ્રબોધકીય ચિહ્ન બની જાય છે, ભવિષ્યવાણી યુક્ત કૃત્ય. અદ્રશ્ય આશીર્વાદ મેળવવા માટેની આ દ્રશ્ય નિશાની. આમ તમે જોવા જાઓ તો આ બહુ સામાન્ય કામ લાગે. બસ અહીં થોડીક પ્રાર્થનાઓ થાય છે, ત્યારબાદ પાસ્ટોરેટ કમિટીના સભ્યોને કહેવામાં આવે છે કે જઈને પીરસો, અને પાસ્ટોરેટ કમિટીના સભ્યો આવે છે, તમારા હાથમાં રોટલી મૂકે છે, તમારા હાથમાં પ્યાલો આપે છે, તમે એ ખાઓ છો અને પીવો છો. આમ જોવા જાઓ તો સામાન્ય વિધિ, સામાન્ય વાત. પણ વાલાઓ, જ્યારે તમે આ કરો છો ત્યારે આ તો એક નિશાની છે. એ સામાન્ય લાગતી ક્રિયા જ્યારે એના રહસ્યને જાણીને, એના મર્મને સમજીને, એના ભેદને સમજ્યા પછી વિશ્વાસથી હું લઉં છું, ત્યારે મારા માટે આત્મિક દુનિયામાં બહુ મોટો આશીર્વાદ જાહેર કરે છે. આત્મિક જીવનમાં એ બહુ જ મોટો આશીર્વાદ જાહેર કરે છે. આ એક નિશાની છે, આ દ્રશ્ય કૃત્ય છે. એ દ્રશ્ય કૃત્ય કરીને હું અદ્રશ્ય આશીર્વાદ મેળવું છું. તમે જુઓ, જૂના કરારમાં એક બનાવ યાદ આવે છે. અમાલિકીઓ સાથે ઇઝરાયલનું યુદ્ધ જ્યારે ચાલતું હતું અને યહોવાએ કહ્યું કે મૂસા એક કામ કરજો, તમે એક પર્વત પર ઊભા રહેજો અને તમારા હાથમાં લાકડી લઈને આમ તમારા હાથ ઊંચા રાખજો. જ્યાં સુધી તમારો હાથ ઊંચો રહેશે ત્યાં સુધી ઇઝરાયલ પ્રજા જીતશે, અને તમારો હાથ નીચે થશે તો અમાલિકીઓ જીતશે.
હવે મૂસા એક પર્વત પર ઊભો રહે છે, લાકડી હાથમાં લઈને હાથ ઊંચા રાખે છે. મૂસા લડાઈ નથી કરી રહ્યો. આ તો એક દ્રશ્ય નિશાની છે. મૂસા પોતાના હાથ ઊંચા રાખીને બસ ઊભો છે. બાકીનું કામ તો પ્રભુ યહોવા કરી રહ્યા છે. આ દ્રશ્ય નિશાની છે વિજયની, જીતની, અમાલિકીઓના હારની. આ નિશાની છે. મૂસાએ ફક્ત એ ઊંચે પકડી રાખ્યું, હાથ ઊંચા રાખ્યા. આ જ્યારે લઈએ છીએ ત્યારે આપણે દ્રશ્ય નિશાની છે અને એમાં આપણે આપણા આશીર્વાદો જાહેર કરીએ છીએ. આપણા ખાતામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જમા કરાવેલા એ અદ્ભુત અમૂલ્ય ખજાનાને મેળવીએ છીએ. અને માટે વાલાઓ, જ્યારે આ પવિત્ર મેજ પાસે તમે આવો છો ત્યારે સમજી વિચારીને આવો. જ્યારે રોટલી હાથમાં લો ત્યારે કહેજો, પ્રભુ મારું દુઃખ તે તારા પર લઈ લીધું છે. પ્રભુ મારું દર્દ તે વેઠી લીધું છે. પ્રભુ તારા સોળથી મને સાજાપણું મળ્યું છે. તે મારા પાપનો ભાર પોતે ઉચકી લીધો છે અને તે મને હવે શૈતાનની ગુલામીમાંથી, મરણમાંથી આઝાદ કર્યો છે. અને વિશ્વાસથી હવે હું લઉં છું. હવે હું દુઃખી નહીં રહું. હવે હું એ દર્દને મહેસૂસ નહીં કરું. હવે હું એ મારા પાપનો ભાર લઈને નહીં ફરું. હવે હું વિશ્વાસથી જાહેર કરું છું કે મારા પ્રભુએ મને માફી આપી છે. મારા પ્રભુની શાંતિ મારામાં છે. મારા પ્રભુનો આશીર્વાદ મને પ્રાપ્ત થયો છે. જ્યારે આપણે આ દ્રશ્ય નિશાનીને આવી રીતે જાહેર કરીએ છીએ ત્યારે આત્મિક દુનિયાનો આશીર્વાદ આપણે પામીએ છીએ. બહુ સરસ વાત ગીતશાસ્ત્ર 23 અને 5 લખવામાં આવી છે. મારા શત્રુઓના દેખતા તે મારે વાસ્તે. શૈતાન આ મારા જીવનમાં દુઃખ લાવવાનો પ્રયત્ન કરે છે. શૈતાન મારા જીવનમાં અશાંતિ લાવવાનો પ્રયત્ન કરે છે. શૈતાન મારા પાપને યાદ કરાવીને મને તોડી નાખવાનો પ્રયત્ન કરે છે. અને ઈસુ મારા શત્રુ શૈતાન જ્યારે મારા પર પ્રહાર કર્યા કરે છે ત્યારે એના દેખતા મારા માટે આ મેજ તૈયાર કરીને એમ કહે છે, ભાણું તૈયાર કરીને એમ કહે છે કે મારા દીકરા, મારી દીકરી, આ તારા માટે તૈયાર કરેલું ભાણું તું વિશ્વાસથી સ્વીકાર અને પુકાર કે મારા પાપ હવે દૂર થયા છે. શૈતાન તું હારેલો છે. મારું દુઃખ હવે ઈસુએ લઈ લીધો છે. મને એની ખુશી છે. મારા શત્રુઓના દેખતા, એ શૈતાન શત્રુના દેખતા પિતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ પવિત્ર મેજ આપણા માટે ઉપલબ્ધ બનાવી. ગીતશાસ્ત્ર 91 શૈતાન શત્રુ મારા પર કેવા કેવા હુમલા કરે છે તમે વાંચશો તો તમને લાગશે કે ઓ વાત સાચી છે. ગીતશાસ્ત્ર 91 બધું નથી વાંચતા પણ 5મી 6ઠ્ઠી કલમ વાંચીએ. રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી, અથવા દહાડે ઉડનાર તીરથી, અંધારામાં ચાલનાર મરકીથી, કે બપોરે મહામારીથી. શૈતાન રાત્રિની ધાસ્તી, દહાડે ઉડનાર તીર, અંધારામાં ચાલનાર મરકી, બપોરની મહામારી, આવા બધા હુમલા મારા પર કર્યા કરે છે. અને એ સર્વ પરિસ્થિતિમાં પિતા આપણા માટે શું કરે છે? મારા શત્રુઓના દેખતા પિતા મારા વાસ્તે આ ભાણું તૈયાર કરે છે. અને જ્યારે જ્યારે આ ભાણામાંથી હું એ લઉં છું ત્યારે
હું શેતાનને હરાવું છું. શેતાનને એમ કહું છું કે તું મારા પર જે કંઈ લાવવા માગે છે એ બધું તો વધસ્તંભ પર ઈસુએ મારા માટે વેઠી લીધું છે, અને હવે ઈસુમાં મેં જીવન અને ભરપૂર જીવન પ્રાપ્ત કર્યું છે. એનો મતલબ કે શેતાનના દરેક હુમલાનો જવાબ, ઉપાય, ઉકેલ આ પવિત્ર મેજ છે. પ્રભુના દરેક આશીર્વાદો પામવાનો એકમાત્ર રસ્તો આ પવિત્ર મેજ છે, એટલે ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા આંસુ, મારું દર્દ, મારું દુઃખ, મારી વિકટ પરિસ્થિતિ, મારા પાપનું ભાર બધું જ વધસ્તંભ પર લેવાઈ ગયું છે, ને ઈસુએ જાહેર કર્યું છે કે શેતાન શત્રુ હારેલો છે. અને માટે વિશ્વાસથી આ દ્રશ્ય નિશાનીને લઈને એ અદ્રશ્ય જગતના આશીર્વાદો હું મેળવું છું. જેમ આ કેવી રીતે વિશ્વાસથી એ સમજો, જેમ એદનવાડીમાં આદમ અને હવા એમણે આજ્ઞા ભંગ કરી, એના કારણે તેમના જીવનમાં શ્રાપ આવ્યો. પૃથ્વી શાપિત થઈ, મરણનો પ્રવેશ થયો. આદમ અને હવાના કારણે પાપ આવ્યું, પાપના કારણે શ્રાપ આવ્યો, શ્રાપના કારણે બધા શાપિત થયા. સિમ્પલ છે. તો એ જ રીતે ઈસુના કારણે પાપ દૂર થયું, એ જ રીતે ઈસુમાં બધા આશીર્વાદિત થયા. એ જ રીતે ઈસુમાં એ તમામ આશીર્વાદો જે એદનવાડીમાં આદમ હવાએ આજ્ઞાભંગ કરીને ગુમાવ્યા તે આપણને પ્રાપ્ત થાય છે. બહુ જ સિમ્પલ છે, બહુ સાદું ગણિત, પણ એમાં ભરપૂર વિશ્વાસ હોવો જોઈએ. હું પાપી છું આદમ હવાના પાપના કારણે, એ આપણે કબૂલ કરીએ છીએ, પણ ઈસુમાં હું પવિત્ર થયો છું, ઈસુમાં મારા પર કૃપા થઈ છે, એ જાહેર નથી કરતા. અને એના કારણે એ આશીર્વાદોથી આપણે વંચિત રહી જઈએ છીએ. અને માટે ઈશ્વરે ઇઝરાયલને કહ્યું કે જો તમે મારી પુનર્નિયમ 28:2 કે જો તમે મારી આજ્ઞાઓ પાળશો તે સર્વ આશીર્વાદો હું તમારા પર લાવીશ. અને જો મારી આજ્ઞાઓ નહીં પાળો તો એ સર્વ શ્રાપ તમારા પર આવશે. તમે એને સ્વીકારો છો. અને માટે આશીર્વાદ અને શ્રાપ બંને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વિશ્વાસથી હું ઈસુમાં એ લઉં છું ત્યારે મારા માટે આશીર્વાદ સમાન બને છે. અને માટે મારે ઈસુને સ્વીકારવા રહ્યા. અને ઈસુને જ્યારે લોકો સ્વીકારે છે ત્યારે બાઇબલ હંમેશા બહુ સ્પષ્ટ વાત કરે છે, છાનું છૂપું નહીં. જો તમે ઈસુને સ્વીકારો છો તો તેને પૂરેપૂરા સ્વીકારો. કેટલાક લોકો ઈસુને અડધું સ્વીકારે છે. ઈસુને હું મારા ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારું છું, મને બચાવનાર, મારા પાપોની માફી આપનાર, મારા ઉદ્ધારકર્તા, મારા વતી મરણ પામનાર, આટલું હું સ્વીકારું છું. અને 75% ખ્રિસ્તી વ્યક્તિઓ આ કરે છે. પણ બાઇબલ કહે છે ફક્ત ઉદ્ધારકર્તા નથી સ્વીકારવાનું, એ મારો ઉદ્ધારકર્તા છે, એની સાથે એ મારો પ્રભુ છે એવું પણ સ્વીકારો. પ્રભુનો મતલબ માલિક, પ્રભુનો મતલબ મારો એ માલિક કે જેની આજ્ઞા પ્રમાણે હવે મારે જીવવાનું છે, મારા સર્વસ્વનો અધિકારી. એ ફક્ત ઉદ્ધાર કરતા છે એટલું નહીં, પણ એણે મને બચાવ્યો, એણે મારો ઉદ્ધાર કર્યો, એણે મને પાપની માફી આપી, એણે મને ચીકણા કાદવમાંથી ઉઠાવીને ખડક પર મૂક્યો. પણ હવે એ ઈસુ મારો પ્રભુ છે, મારો માલિક છે.
એ વસ્તુ મારે સ્વીકારવી રહી ત્યારે આનો પૂરો આશીર્વાદ મળશે. અહીં મને પાપની માફી મળે છે એમ કરીને હું લઉં છું, પણ ઈસુને પ્રભુ તરીકે નથી સ્વીકારતો. ઈસુને પ્રભુ તરીકે સ્વીકારવાનો મતલબ, માલિક તરીકે એને સ્વીકારવાનો મતલબ કે હવે પછી મારા માલિકની ઈચ્છા પ્રમાણે હું જીવીશ, મારા માલિકની મરજી પ્રમાણે હું વર્તીશ, મારા માલિક કહેશે એ જ કરવાનું, મારો માલિક કહેશે એ નહીં કરવાનું. એની ઈચ્છા, એની મરજી, એની જે વાત છે એ જ મારા જીવનમાં પરિપૂર્ણ થાય, એને આપણે કહીએ કે પ્રભુ તરીકે સ્વીકાર્યા. અને બાઇબલ કહે છે કે ઈસુને આ રીતે સ્વીકારવાના, ઉદ્ધારકર્તા અને પ્રભુ, મારો માલિક. અને જ્યારે એ રીતે સ્વીકારીએ છીએ ત્યારે આ પવિત્ર મેજનો સંપૂર્ણ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, અને માટે પાઉલ 1 કોરિન્થી 11:28 કરંથની મંડળીને કહે છે, દરેકે પોતપોતાની પરીક્ષા કરવી. શું ઈસુ મારો ફક્ત ઉદ્ધાર કરતા છે, પ્રભુ નહીં? અને જો પ્રભુ હોય તો શું એની મરજી પ્રમાણે જીવું છું? એની મરજી મારા જીવનમાં પરિપૂર્ણ થાય છે? વર્ષ 2026 માટે પ્રભુનું વચન આપણી મંડળીમાં આવ્યું. જો તમને યાદ હોય તો ગીતશાસ્ત્ર 110મી કલમ બોલો. હે પ્રભુ, તારી મરજી પ્રમાણે વર્તવાનું મને શીખવ, કેમ કે તું મારો દેવ છે, તું મારો ઉદ્ધાર કરતા છે, તો હવે મારો માલિક પણ છે, અને માલિક છે તો તારી મરજી મારામાં પરિપૂર્ણ કર. પ્રભુ આપણને આ વચન સમજવા એની કૃપા આપે. આમીન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર માનીએ છીએ. તમે કેટલા બધા પ્રેમાળ પિતા છો. અને માટે અમે જ્યારે પાપમાં હતા, શેતાનના ગુલામીમાં હતા, દુઃખ, આંસુ, મરણ અને અંધકારની છાયામાં હતા, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા પર પ્રેમ કરીને ઈસુનું બલિદાન વધસ્તંભ પર આપ્યું. એના વેવડાવેલા લોહીમાં ને એના ભંગાયેલા શરીરમાં હો પ્રભુ તમે અમારા પાપોની માફી આપી છે. હો પ્રભુ તમે અમારો ઉદ્ધાર કર્યો છે, તમારી શાંતિ અમને આપી છે, એમના સોળથી અમને સાજાપણું મળ્યું છે, અમારા દુઃખ ને દર્દ એણે પોતાના માથે લઈ લીધા છે, અમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે, અને એ અમે સ્વીકારીએ છીએ અને રાજી ખુશીથી તમને પ્રભુ તરીકે કબૂલ કરીએ છીએ. તમે અમારા પ્રભુ, અમારા માલિક બનો. આજથી અમારી નહીં પણ તમારી ઈચ્છા અમારા જીવનમાં પરિપૂર્ણ કરો. ઈસુના નામમાં આમેન. આગળ વધીશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 330 અને ક્વાયર આ ગીતમાં લીડ કરશે. શુભ
કરીએ તારી રે સ્તુતિ કરાતી આ જીભ અમારી લેજે પ્રભુ તું સ્વીકારી રે પૂર્વ દિશાથી ભાગીઓ આવ્યા શુભ શુભ અર્પણો લઈને રે આંખો દડું આમાં અર્પણ કરીએ લેખોને મોઢાજી રે મૂર્તિ અને સૌ શક્તિ તું લઈએ અર્પણ કરતા આજે રે પૂર્વ દિશાથી ભાગીઓ આવ્યા શુભ શુભ અર્પણો લઈને રે કરુણા કરીને ઉતરાતા અમારા અર્પણ લેજે સ્વીકારી રે અર્પણ તું વાપરજે સ્વામી સેવા તારી સારી રે પૂર્વ દિશાથી ભાગીઓ આવ્યા શુભ શુભ અર્પણો લઈને રે કાંચન મૂળને નૌવન અર્પ્યા પ્રાતની પાસે જઈને રે પૂર્વ દિશાથી ભાગીઓ આવ્યા શુભ શુભ અર્પણો લઈને રે ખુશી મનાવ ખુશી ખુશી બોલા બોલો બોલો મસીહા કી જય 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 બોલો બોલો મસીહા કી જય 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 मेरे लिए आया मेरे लिए जिया मेरे लिए आया मेरे लिए जिया मेरे लिए यीशु ने दुख उठाया मेरे लिए यीशु ने दुख उठाया मेरे लिए मारा गया मेरे लिए गाड़ा गया मेरे लिए मारा गया मेरे लिए गाड़ा गया मेरे लिए फिर जी उठा मेरा है मसीह मेरे लिए फिर जी उठा मेरा है मसीह हम मसीह का हो हम मसीह के हैं खुशी खुशी मना खुशी खुशी बोला બોલો બોલો મસીહા કી જય 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 બોલો બોલો મસીહા કી જય 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 मेरे लिए जिया मेरे लिए આયા मेरे लिए जिया मेरे लिए यीशु ने दुख उठाया मेरे लिए यीशु ने दुख उठाया मेरे लिए मारा गया मेरे लिए गाड़ा गया मेरे लिए मारा गया मेरे लिए गाड़ा गया मेरे लिए फिर जी उठा मेरा है मसीह मेरे लिए फिर जी उठा मेरा है मसीह मैं मसीह का हूँ हम मसीह के हैं खुशी खुशी मनाओ खुशी खुशी बोला बोलो बोलो मसीहा की जय 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 बोलो बोलो मसीहा की जय 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 પ્રભુનો આશીર્વાદ મેળવીએ. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર છે અને રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવન ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન. जेसु कहे ते करी जेसु कहते वो कर